સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જશું ને અમારી સાથે આવું થશે એવું તો મેં કદી સપનામાં પણ નતું વિચાર્યું। તો જય માતાજી મિત્રો, આપણા 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 15મો દિવસ અને આજે સવારમાં ગાડી સટકાઈ મેલી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે અને રસ્તામાં ગેસ પંપ આવી જાય છે એટલે ગાડીઓમાં ગેસ પુરાઈ દઈએ છીએ। ગાડીઓમાં ગેસ પુરાઈ દીધા પછી પાછી ગાડીઓ હેડી નીકળે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે અને ત્યાર પછી હાઈવે ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાવાનું ચાલુ થઈ ગયું હતું અને ફાઇનલી અમે લોકેશન ઉપર પહોંચી જઈએ છીએ ને પછી ગાડીઓ પાર્કિંગમાં લગાવી દઈએ છીએ ને હેડી નીકળીએ છીએ ટિકિટ લેવા માટે। ટિકિટ બારીમાંથી એન્ટ્રી ટિકિટ લઈ લઈએ છીએ અને ત્યાર પછી સસ્તી એન્ટ્રી કરી દઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અને હેડતા હેડતા પછી પહોંચી જઈએ છીએ અમે સ્ટેચ્યુ જોડે। જેમ જેમ સ્ટેચ્યુ ની નજીક જતા હતા તેમ તેમ તેની હાઈટ વધતી જતી હતી અને આ નર્મદા જિલ્લામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે અને આ સ્ટેચ્યુ એ સરદાર વલ્લભભાઈ પટેલ નું આ સ્ટેચ્યુ છે। સ્ટેચ્યુ ના પગ હતા ત્યાં અમે આવી જઈએ છીએ અને ઓય આઈને જોઈએ છીએ તો અમે તો એના ચંપલ ના બરોબર પણ નતા। અને આ સ્ટેચ્યુ કેટલા મીટર ઊંચું છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો। સ્ટેચ્યુના ઉપરના ભાગેથી બધું જોઈને પછી અમે આવી જઈએ છીએ નીચેના ભાગે જોવા માટે અને અહીંયા આવીને જોઈએ છીએ તો આટલી બધી ભીડ અહીંયા કેમ હતી? તો અહીંયા ભીડ થવાનું કારણ એ હતું કે આ બોર્ડ ઉપર નામ લખવાથી આવડી મોટી સ્ક્રીન ઉપર આપણું નામ આવી જાય છે એટલે આપણે પછી કોઈ બાકી મેકી એમ હતા નહીં એટલે આપણે પણ આપણા ઇન્સ્ટા આઈડી નું નામ લખી દઈએ છીએ બોર્ડ ઉપર। સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીને અમે બીજે ક્યાં ફરવા જઈએ છીએ તે ભાગ 6 માં અમે બતાવીશું અને ભાગ 6 જોવા માટે લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં।